નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય 13 વતનથી વિદાય થતા જેના કવિ છે જયંત પાઠક. ભૂલથી અહીં મારું કલાપી લખાઈ ગયું છે. જયંત પાઠક, બરાબર, જે લિખિત છે, જેમનું પૂરું નામ છે જયંત હિંમતલાલ પાઠક. એક વાક્યના પ્રશ્નના જવાબ પૂછાય શકે એટલે આપણને ખબર હોવી જોઈએ કે એમનું ટૂંકમાં નામ અથવા તો આખું નામ શું છે, બરાબર. અને જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. કે આગળના લેક્ચરમાં આપણે એના શબ્દાર્થ જોયા કે વિરોધી જોયા, બરાબર. અને એ સિવાય મેં તમને એનો કાવ્યનો ટૂંકસાર કીધો હતો કે જેની અંદર તમને એમ કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું કે વ્યક્તિ નાનપણથી જે બાબતો, જે વસ્તુ, જે સ્થળ કે જે સમય સાથે જોડાયેલો હોય છે, બરાબર, એ સમય ક્યારેય તે ભૂતકાળ ગમે તેટલા વર્ષો થાય ને પણ ભૂલી શકતો નથી. કારણ કે બાળપણ કોઈ પણ વ્યક્તિ હોય એ એવું હોય છે કે ક્યારેય કોઈ પણ વ્યક્તિ પોતાની યાદોને તાજું કરીને પણ સરનવાઈની અથવા તો તાજગી અનુભવી શકતો હોય છે. કે નાનપણની, બાળપણની કહીએ ને તો ઘણી બધી એવી આપણી યાદો છે કે ભવિષ્યમાં જ્યારે પણ આપણે કદાચ ક્યારેક નવરા બેઠાને અચાનક કંઈક એવું દ્રશ્ય આંખોની સામે તરવરી ઉઠે અને આપણે એને જોઈએ ને તો પણ આપણને આપણો ભૂતકાળ યાદ આવે અને આપણે મોજ કરીએ છીએ અથવા તો મજા આવી જાય, મનને કંઈક આનંદની અનુભૂતિ થાય છે. કે ક્યારેક તમને પણ એવો અનુભવ થાય કે આપણે કહીએ કે ક્યાંક એવી જગ્યાએ આપણે બેઠા હોઈએ, સામે નાના બાળકો રમી રહ્યા હશે, તો ભૂતકાળમાં જ્યારે આપણે પણ આવી રમતો રમીએ ને તો એ યાદો આપણને તાજી થાય છે કે ભાઈ હું પણ આવડો હતો અથવા તો હતી, ત્યારે હું પણ આવી રમતો રમતી ને આવી મોજ મસ્તી કરતા. તો આ બધી વસ્તુઓ જે છે જેને આપણે છોડવાની થાય ને ત્યારે આપણને ઘણું બધું એક પ્રકારનું દુઃખ અનુભૂતિ થતી હોય છે. કારણ કે સમય છે, વીતી ગયેલો સમય ક્યારેય પાછો ફરતો નથી. એક પળ અથવા તો એક થોડાક વાર પહેલાં ગયેલી ક્ષણ પણ આપણે પાછી મેળવી અથવા તો કેળવી શકતા નથી. તો આ જ બાબત અહીંયા દર્શાવવામાં આવી છે કે કવિ અહીંયા એવી જગ્યાને છોડી રહ્યા છે કે નાનપણથી જેને પોતાની સાથે સાંકળેલી છે. કે તમે જંગલ કયો, ગામ કહો, મનુષ્ય એટલે કે ગામના લોકો કયો, નદી, પર્વતો, લીલા વૃક્ષો, આવું તો કેટલુંય કે જેને તેઓ વાકેફ છે એનાથી કે આ રસ્તો અહીંયા જ જાય છે, કે અહીંયા આ રીતનું જ છે, બરાબર. એ વાતને, એ જગ્યાને આજે છોડવાની છે. ત્યારે કવિ કેટલું દુઃખ ઉત્પન્ન થઈ રહ્યું છે એનામાં, અથવા તો એમનો જીવ જે અનુભૂતિ કરી રહ્યો છે, આત્મા જે અનુભવી રહ્યો છે તેની તેમણે અહીંયા રચના કરેલી છે. કે આપણે કહીએ ને કે ગામનું કૂતરું છે ને એ પણ એના માણસને ઓળખે, એની હદને ઓળખે, કે ત્યાં લગી જાણે એના સહારૂપ બનવાનું હોય ને એવી તેના સુધી મૂકવા પણ જતું, એવી પણ અહીંયા વાત કરવામાં આવી છે. કવિ જુઓ, કોઈ નાનું બાળક નથી, મોટા છે, પોતાના જ આત્માને તે સમજાવે કે ચાલ જીવ, હવે અહીંથી આપણે વળી જવાનું છે. આંખોમાં આંસુ આવશે ને તો એનાથી કાંઈ ફરક પડશે નહીં. કારણ કે આ બધી બાબતો એવી છે કે ઘણી બાબતો આપણે કહીએ ને એવી કે આપણને ખબર જ છે કે આ વસ્તુ નિશ્ચિત જ છે અને થશે. હા, આપણે અનુભૂતિ કરીએ છીએ ને, બરાબર, પણ જ્યારે સહન ન કરી શકીએ ને ત્યારે આપણા આંખોમાંથી આંસુ છલકાય છે. બને ત્યાં સુધી આપણે શું કરશું? રોકવાની કોશિશ કરશું. આંખમાં પાણી ઘણીવાર એવું જ લાગે કે ભરાઈ ગયા, રડી નથી શકતા, પણ અચાનક પૂછે કે ભાઈ કેમ, શું થયું, અને આપણે ચોધાર આંસુ રડી પડીએ. પણ અહીંયા રડી પડવાની વાત તો છે, પણ કવિ શું કહી રહ્યા છે આપણને કે આંખોમાં આંસુ આવી ગયા છે, બરાબર. આ બધી બાબતોને છોડવાની છે કે જે જગ્યાએથી પસાર થઈ રહ્યા છે, બાળપણમાં જેણે સમય કાઢ્યો છે, જે જગ્યાએ કે નદીની જે રેતી હતી ને એને પણ રમાડવું એટલે કે રમવું. આપણે કંઈ મોટા થઈ ગયા, આપણે રેતીમાં રમવાનું કે ને તો આપણે રમી ના શકે, પણ નાનું બાળક જો હોય કેટલી મોજથી રમતું હશે. આપણે પણ એવડા હતા ત્યારે આપણે રમ્યા હતા, પણ એ બંને વ્યક્તિ વચ્ચેનો ફેર છે કે ઓલું બાળક છે ને આપણે મોટા છીએ. તો કે બધી યાદોને તાજી કરીએ છીએ. કે પહેલાંની રમતો આપણે કહીએ કે જે અત્યારના બાળકો એનાથી શું થઈ ગયા છે, દૂર થઈ ગયા છે. કે પહેલાં જે રમતો રમાતી એ અત્યારે ઘણા બાળકોને ખબર પણ નહીં, હા નામ સાંભળ્યા હશે પણ રમતો નહીં રમી હોય, અથવા તો રમશે તો એ શું થશે તો કે થાકી જશે. કે પહેલાંના સમયમાં આપણે જોઈએ છીએ કે રમતગમતના સાધનો એટલા ન હતા, ત્યારે બધા મિત્રો છે ભેગા થઈને કે દોડ પકડ રમે, થપ્પો રમે, સંતા કુકડી રમે, ઝાડ ઉપર ચડે ઉતરે. અને જો અત્યારે આવી રીતે થોડુંક પણ દોડવાનું કે તો આપણે તરત કહીએ ને કે હા થાકી ગયો અથવા તો થાકી ગઈ. આ વસ્તુ પહેલાં જોવા નહોતી મળતી. અત્યારે આપણે કહીએ ને બાહ્ય કરતાં આંતરિકને વધારે મૂલ્યાંકન કરીએ છીએ અથવા તો મહત્ત્વ આપીએ છીએ. બને ત્યાં સુધી 4-5 મિત્રો એક જગ્યાએ ભેગા થઈને વાતો કરે કે પોતપોતાની રીતે પોતાની વાતો કરે, આ બધામાં સમય કાઢે. પણ પહેલાંની જે બાબતો છે, જે કવિએ જેવી રીતે મિત્રો સાથે સમય પસાર કર્યો હતો, જે જગ્યાએ જે સમય, એ બધું તેમને યાદ આવી રહ્યું છે. કે કવિ અહીંયા આપણે કહીએ તો એ જગ્યાને છોડે છે એનું કારણ કે ગામમાં હવે કોઈ નથી,
બની શકે ને ઘણીવાર આપણે જોઈએ છીએ કે પોતે કંઈક એવી નોકરી ધંધો કરે છે કે જેના કારણે એને ગામ છોડીને ક્યાં જવું પડે છે, શહેરમાં. લગ્ન થાય પછી એના પત્ની કે પછી ભવિષ્યમાં એના બાળકો આ બધા ત્યાં થાય, પણ ઘરમાં જ્યારે એમના માતા પિતા ગામડે હોય, વાર તહેવારે અથવા તો અવારનવાર કોઈ સારા પ્રસંગે ખરાબ પ્રસંગે એમને આવવા જવાનું રહે છે. એટલે કે એ શહેરમાં રહેનાર બાળકનો સંબંધ પોતાના બુઝુર્ગ અથવા તો વડીલ જે છે કોઈ તેના ગામમાં રહે છે તેની સાથે સંબંધ જોડાયેલો છે. કેમ? તો કે મેં તમને કીધું તેમ વાર તહેવારે આવવા જવાનું થાય છે માટે. પણ જ્યારે રહેતા નથી, હયાત નથી, હયાત ન હોવું મીન્સ કે મૃત્યુ થવું, ત્યારે હવે કોના માટે ત્યાં આવે? હા, બની શકે કે ક્યારેક એવું લાગે કે ઘરનું મકાન છે કે આ કાંઈ છે તો ક્યારેક 2-5 વર્ષે ચક્કર મારવા આવે કે વર્ષે એકવાર આવે, પણ ઓલું દર મહિને 2 મહિને આવું અને વર્ષે એકવાર આવું, આ બંનેમાં ફરક છે, તફાવત છે. તો કે અહીંયા પણ એમ કહેવામાં આવે છે, અહીંયા આપણે એમ કહી શકીએ કે હવે કવિના બા હયાત નથી, એવું આપણે કેમ કહી શકીએ? તો કે અહીંયા એમ કહેવામાં આવે છે કે કવિ જ્યારે ગામની બહાર નીકળે છે ત્યારે એમને છેલ્લે આમ થોડેક દૂર ખેતરમાં 2 હાથ ઊંચા કરીને જાણે એની માં ઊભી હોય અને 2 હાથ ઊંચા કરીને રોકી રહી છે, વારે છે, વારું એટલે રોકાઈ જા બેટા, એમ એવો એને ભાસ થઈ રહ્યો છે. એટલે કહેવાનો મતલબ કે અત્યાર સુધી એના માતા આ ઘરમાં અહીંયા ગામડામાં રહેતા હતા, જે હવે રહ્યા નથી જ. એટલે હવે કવિ છે એ ઘરનો દરવાજાને તાળું મારીને જઈ રહ્યા તેના બધી અનુભૂતિ થાય છે કે એમનો જીવ કચવાય છે કે હવે તો ખબર નહીં, નક્કી નહીં ક્યારે પાછું અહીંયા આવવાનું થાય, પણ છેલ્લે એની જાણે માં, બરાબર, કે જ્યાં ગામ સાથે જોડાયેલી છે, આ માતૃભૂમિ સાથે જોડાયેલી છે. એટલે કવિનો જીવ પણ, કવિનો આત્મા પણ ત્યાં જોડાયેલો છે અને કવિ એવી બધી અનુભૂતિ કરે છે કે દૂર ખેતરમાં એની માતા એટલે કે બા ઊભા રહીને તેને રોકી રહી છે. અને જાણે આપણે કહીએ ને કે બાળક છે કોઈ ભૂલ કરી બેસે છે તો શું થશે? એના મમ્મી એને ખીજાય, હા એનો વાંક છે માટે એને ખીજાય છે, પરંતુ થોડી વાર થાય એટલે મા એને સમજાવવાનો પણ પ્રયત્ન કરે છે. જાણે રીસાયેલું બાળક, ઘણીવાર એવું થાય કે બાળકની ભૂલ ન હોય છતાં પણ મા એને ખીજાય, પણ જ્યારે મમ્મીને અનુભૂતિ થાય ત્યારે એને રીસાયેલા બાળકને એટલે મનાવશે. કદાચ બાળક વધારે પડતું રીસાઈ જાય, સમય થઈ ગયો જમવાનો, પણ જમવા ન બેસે એટલે એને મનાવે. એટલે કે રીસાયેલા બાળકને જેવી રીતે કોઈ માતા મનાવતી હોય તેવી જ રીતે અહીંયા કવિને અનુભૂતિ થઈ રહી છે કે એમના બા દૂર ઊભા રહીને જાણે રીસાયેલા બાળકને મનાવી રહી હોય. આ થયો કાવ્યનો ટૂંકસાર. હવે સૌથી પહેલાં આપણે કાવ્યની પ્રસ્તાવના જોઈએ. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની કવિતાનો ગ્રંથ છે, બરાબર. વનાંચલ આ તેમની સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિત્રી, કિમપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. હવે જોઈએ કાવ્ય વિશેની જે ટૂંકમાં થોડી ઘણી પ્રસ્તાવનામાં સમજૂતી આપી હોય તે. તો વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા, પીડા એટલે કે દુઃખ, દર્દ આ સોનેટમાં વ્યક્ત થઈ છે. ઘણા વર્ષો પછી જે વંજન, ખેતરકોતર, ડુંગર, નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ પડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી તેમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રીસાય અને એની માં એને પાછું બોલાવતી હોય એમ મને મારી માં બોલાવે છે, પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદ, વતન એટલે વતનથી જુદા થવું, વિચ્છેદ એટલે જુદું થવું ના કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે. હવે સૌથી પહેલાં આપણે કાવ્ય એકવાર વાંચી જઈએ. એ મૂક્યું વન
એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગરને નદી, વતનમાં એ કોતરો ખેતર. આંખો બે રહી ભાડતી, વળી વળી પાછી, ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર, તેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. કેડી આગળ જાય, પાય અવડા, કેમે કરી ઉપડે, આંખો જાય ભરાઈ, વાટ તરુની કાંટાળી ડાળી નડે. હૈયું ઉઝરડાય, રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે. આઘે વેકુરથી નદીની, હજીએ આ આંગળીઓ રમે. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં, પાછા ઉપર વાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના. ભારો લઈ ભૂતનો, શિરે વણ પૂછીએ, શા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું. આઘે ખેતર જોવું, બે કર ઊંચા કરી મને વારતી, એ મારી ભ્રમણા, રીસાણ શિશુને બોલાવતી બા હતી. કે જો હવે આપણે પંક્તિ સહ એટલે કે એની એક શબ્દ સમજૂતી જોઈએ. એ મૂક્યું વન, મૂકવું એટલે છોડી દેવું. વન એટલે વન અથવા તો જંગલ. અરણ્ય એનો સમાનાર્થી શબ્દ થાય કે વન શબ્દ હોય તેનો આપણે જંગલ પર લખી શકીએ અને અરણ્ય પણ. એ મૂક્યા જન, જન એટલે લોકો, જે ગામમાં એમના પાડોશીઓ છે અથવા તો આંખની ઓળખાણ પણ ગામના લોકો સાથે છે તે બધા. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, કે ઘણા બધા વર્ષો અહીંયા પસાર કર્યા ને ત્યારે આ બધી ક્ષણો પ્રાપ્ત થઈ હતી. ક્ષણ એટલે કે પળ, કારણ કે આપણે કહે ને કોઈ પણ વ્યક્તિના જીવનમાં દરેક પળે પળ મહત્વની છે. કે ભલે પળે જે પણ ક્ષણ વીતી છે તે એના માટે વર્તમાન છે કે ભૂતકાળ હતી, અથવા તો ભવિષ્યમાં એ ખબર જ છે કે આ વ્યક્તિને આપણને આટલી જરૂરિયાત રહેવાની જ છે. તો કે આજે એવી બધી વ્યક્તિઓ છે, એવા બધા લોકો છે જેને પણ આપણે અહીંયા શું કરવાનું છે, છોડવાની વાત કરી છે. મૂક્યા ડુંગર ને નદી, કે ગામમાં ડુંગર હશે, સરસ મજાની નદી વહેતી હશે. વતનના એ કોતરો ખેતર, વતન એટલે કે જે કવિ છે તેનું જે ગામ છે, જે ગોઠ ગામ છે તે, એના કોતરો. કોતરો એટલે શું, તો કે પર્વત છે પણ એની અંદર ઊંડા ઊંડા અથવા તો મોટા ખાડા છે કે જેની અંદર તમે કહીએ ને સંતાઈ શકો. તો અહીંયા કવિ બની શકે કે એમના મિત્રો સાથે અહીંયા સંતાવાની, એટલે આપણે જેને કહીએ ને કે થપ્પો કે એવી કોઈ રમત કહીએ છીએ ત્યાં રમતા હશે, સંતાઈ જતા હશે. તો કે એવી કોતરો અને ખેતર, એવા લીલાછમ ખેતરો, બરાબર, કે જ્યાં તેમણે મન મૂકીને રમ્યા હશે. આંખો બે રહી ભાડતી, આંખો બે રહી, કે એમની જે બે આંખો છે તે, ભાડતી એટલે જોવું, જોઈ રહી છે. વળી વળી પાછી, તેમની બે આંખો છે તે ભૂતકાળને ભૂલી શકતી નથી. એટલે કે વળી વળી પાછી, એટલે કે પાછી વળી વળીને. ભીડ્યું એ ઘર, ભીડ્યું એટલે ભીડવું અને ભીડવું એટલે બંધ કરવું, કે હવે ઘરે કોઈ છે નહીં. કવિએ શું કરી દીધું છે, ઘર બંધ કરી દીધું. એટલે કે આપણે કહીએ ને તાળું મારવું, આપણી ભાષામાં શું કહીએ છીએ કે તાળું મારવું. એટલે કે ઘરને છે એ બંધ કરી દે છે. પણ કવિનું મન હજી પણ આ જગ્યાને, આ ગામને, ગામના જંગલને, પર્વતને, નદીને, કોતરોને કે ખેતરને છોડી દે તેમનું મન માનતું નથી. એટલે કે જ્યારે તે ઘરને તાળું મારી રહે છે ને ત્યારે બધું એમની સામે આવી રહ્યું છે. મારે છે ઘરને તાળું, પણ છતાં પણ ગામના ડુંગરો હોય કે નાનો પર્વત આપણે છે કહીએ ને તે, ગામમાંથી નદી નીકળી રહી છે, આવી સરસ મજાની કોતરો કે જ્યાં કવિ પોતાના મિત્રો સાથે રહ્યા હશે, સમય પસાર કર્યો હશે, બરાબર, ખેતરો છે કે ગામમાં એવા લીલાછમ વૃક્ષો હશે, જંગલ જેવું હશે, તો કે એ જગ્યા છે. એવા માણસો છે કે જેને નાના મોટા સારા ખરા પ્રસંગે જેની સાથે એમણે મેળાપ કરાવ્યો અથવા તો સાથ આપ્યો હતો, આ બધા વ્યક્તિઓનું આ બધું જે પણ કાંઈ સમય છે ને એ કવિને યાદ આવી રહ્યું છે. ક્યારે? ઘરને તાળું મારતી વખતે, બંધ કરતી વખતે. એટલે શું કહે છે કે વળી વળી પાછી, એટલે કે ઘરને દરવાજાને તાળું મારી દીધું છે, ફરી અંધા પણ ફરી ગયા છે, પણ છતાં પણ આ બધી યાદો તેમની પાસે, એટલે કે વળી વળીને પાછી ફરીને આવી રહી છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, વેચાઈ ગયું એટલે કે આપણે કહીએ ને કે કોઈ ઢોર છે જે લોકો પશુ રાખે છે, બરાબર, એ કોઈ કાળે અથવા તો કોઈ સમય કારણ બીજું પોતાને કોઈ ઢોર લેવું હોય અથવા તો
પોતાના ઢોરને વેચે છે. એ ઢોર તો બિચારું મૂંગું પ્રાણી છે, ઓલું કે ને જ્યાં લઈને લઈ જાય ત્યાં લઈ જાય, પણ છતાં પણ એને નવી જગ્યાએ જ્યારે કોઢાર એટલે કે ઢોરને બાંધવાની જગ્યા, નવી જગ્યાએ જાય છે, નવી જગ્યાએ તેને બાંધવામાં આવે છે. મૂંગું પ્રાણી છે ઢોર છે ને, એ બોલી શકતું નથી પણ એને અનુભૂતિ થાય છે, બરાબર છે. એ પોતાની વેદના આપણી જેમ ભાષા દ્વારા વ્યક્ત નથી કરી શકતું, પણ એ પણ અનુભૂતિ કરે છે કે એ મૂંગું ઢોર છે ને એ પણ પોતાના કોઢારને તરસે છે, પોતાના માલિકને પણ યાદ કરતો હોય. તો છોડ્યું એ ધણ, કે ઢોર છે એને નવી જગ્યાએ લઈ જવામાં આવે એટલે શું થાય, પોતાની જગ્યાને તો છોડે જ છે, પણ પોતાની સાથે ઘણા બધા એવા ધણ એટલે કે એની જ્ઞાતિના અથવા એ જ જાતિ ધરાવતા, કે આપણે કહીએ કે કોઈ એવા વ્યક્તિ છે ગાય અને ભેંસ બંને રાખે છે, પણ ભેંસને વેચીને જો બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો એ પણ મનોમન એની જૂની જગ્યાને કે એ બધાને શું કરતા હશે, તો કે યાદ કરતા હશે. બોલી નથી શકતા પણ અનુભૂતિ કરી શકે છે. આપણે જોઈએ છીએ કે પ્રાણી છે, બરાબર, ઘણીવાર એની આંખોમાંથી પણ આંસુ વહેતા આપણે જોઈએ છીએ. તો એનું કારણ શું, એને પણ કંઈક દુઃખ છે, કંઈ દર છે. ભગવાન એને વાચા નથી આપી, બરાબર ને, પણ એ બધી અનુભૂતિ કરી શકે છે. આપણે કહીએ ને કે કૂતરાને બટકું રોટલો જે વ્યક્તિ રોજ ખવડાવતો હોય ને, તે એનો સમય થાય ને તો કૂતરું આવીને ઊભું જ રહે, અથવા તો ગાય છે એનો સમય થાય તો તમારે ઘરે આવીને ઊભી જ રહેશે, કારણ કે તમે રોજ એને ખવડાવો છો માટે. તો આ બધું બસ એ ખાલી બોલી નથી શકતા પણ અનુભૂતિ તો આપણા કરતાં પણ આપણે કહીએ ને સારી કરી શકે છે. તો કે અહીંયા તો જો કવિ છે જે બોલીને પણ પોતાની વેદના વ્યક્ત કરી શકે છે, યાદ કરી શકે છે, કે જો આપણે આવું કરી શકીએ તો જે બિચારા મૂંગા ઢોર છે એ પણ જો પોતાના કોઢારને જૂની જગ્યાને યાદ કરતા હોય તો આપણે તો સામાન્ય માનવ છીએ. કેડી આગળ જાય પાય અવડા, કેમે કરી ઉપડે આંખો જાય ભરાઈ, વાટ તરુની કાંટાળી ડાળી નડે. કેડી આગળ જાય, કેડી એટલે રસ્તો, પથ, આગળ એટલે આગળની દિશા, જાય એટલે કે દિશા તરફ જવું. રસ્તો ક્યાંય જતો નથી, રસ્તો તો જેમ હતો ને એમને એમ છે, એની પર આપણે ચાલ્યા જઈએ છીએ, બરાબર ને. પણ અહીંયા કવિએ કેવું વાક્ય વાપર્યું, પંક્તિ વાપરી કે કેડી આગળ જાય, એટલે રસ્તો તો આગળની દિશા તરફ જ જઈ રહ્યો છે. પાય અવડા, રસ્તો સીધો છે, પાય એટલે પગ અને અવડા એટલે આડા અવડા ઊંધા સવડા, બરાબર ને. કે આપણે કહી શકીએ કે ઘણી વખત તમે જુઓ ચાલતા ચાલતા જતા હશો, રસ્તો એ પોળો હોય, અથવા તો ઘરમાં તમને એમ થાય કે આપણે કહીએ ને કે આપણને ખબર છે કે આ વસ્તુ અહીંયા છે, પણ આપણું ધ્યાન બીજે હશે ને તો આપણે દિવાલે આવડી મોટી દેખાઈને સીધા ભટકાઈ જઈએ. ક્યારે આપણે મનથી ક્યાંક બીજે હોઈએ ત્યારે તો ઘણીવાર આવું બને છે. અને આપણે શું, અરે મારું ધ્યાન નહોતું, આપણી આંખો ખુલ્લી છે, સાચો રસ્તો પણ છે, પણ ખબર નથી રહેતી ક્યારે ક્યાં ભટકાઈ જાય છે કે પડી જઈએ છે, બરાબર. તો અહીંયા પણ આ જ વસ્તુ વાત કરવામાં આવે છે કે કેડી આગળ જાય, રસ્તો કે આગળ સીધો જ જઈ રહ્યો છે, પણ પગ આજે કવિને સાથ આપી રહ્યા નથી, એના પગ છે ને અવડા પડે છે, ઊંધા પડે છે. કેમે કરી ઉપડે, કેમ એટલે ગમે તેટલું વિચારે છે પણ છતાં પણ આજે પગ એમના પાય એનો સાથ આપતા નથી. ભલે અહીંયા આપણે કહીએ કે કવિ તો શહેરમાં જ રહેતા હતા, પણ જ્યારે અહીંયા આવતા ને ક્યારેક ક્યારેક હતા, છતાં પણ જો એટલા સંબંધથી તાંતણે જોડાયેલા છે, એટલે કે એ વિચારે છે પણ એમના પગ આજે એમના સાથ આપતા નથી. આંખો જાય ભરાઈ, કે આ બધું યાદ કરીને કવિની આંખો ભરાઈ જાય છે. આંખો ભરાઈ જવી એટલે આંખોમાં આંસુ આવવા. વાટ તરુની કાંટાળી ડાળી નડે, વાટ એટલે રસ્તો, તરુ એટલે વૃક્ષો. આપણે કહીએ ને કે વાડ કરેલી હોય, કાંટાળી વાડ, કે આપણે જોઈએ કે ખેતર હશે ને તેમાં જો ફરતા કાંટાળી વાડ હશે. કેમ તો કે કોઈ બીજા રેઢિયા ઢોર છે અંદર આવીને પાકને નુકસાન ન કરે માટે. કાંટાળી ડાળી નડે, કવિ કહે છે કે આજે હું રસ્તા પર જઈ રહ્યો છું ને ત્યાં જે કાંટાળી ડાળી મને નડી રહી છે. હવે આપણને ખબર છે કે નાનો એવો રસ્તો હોય, માત્ર ગાડું ચાલે એવો, બરાબર, પાઇક એટલે કે એવી નાની એવી કેડી છે, આપણને ખબર જ છે કે બંને બાજુ કાંટાળી વાળ છે, તો આપણે સંભાળીને જ ચાલીએ છીએ. પણ આજે કવિને આજે આ કંઈ દેખાતું નથી, એટલે કે ક્યાંક અથડાઈ જતા હશે કાંટાળી કેડીમાં, એટલે કે આ કાંટાળી વનસ્પતિમાં, એટલે કે આજે મને આ કાંટાળી નડી રહી છે. એ નડવું એટલે શું કહેવાનું મતલબ છે કે આજે આ કાંટા ભરેલી જે ડાળીઓ છે ને એ પણ આજે જાણે કવિને શું કરી રહી છે, અહીંથી રોકી રહી છે કે તું ગામ છોડીને ન જા. હૈયું ઉઝરડાય, હૈયું એટલે હૃદય. આપણે એ કહીએ ને કે આપણે જે આપણું દુઃખ છે એ વ્યક્ત કરી શકીએ છીએ, પણ એ કેટલા ટકા દુઃખ થયું ને એનું કોઈ માપ, એની કોઈ માત્રા હોતી નથી. ઉઝરડાય, ઉઝરડાય એટલે ઉઝરડાવું. આપણે કહીએ ને કે ઉઝરડો પડો, ક્યાંક તમે ઘસાવો ને એટલે લીસોટો પડે, જરૂરી નથી લોહી નીકળવું, અને એટલો ભાગ જો ઉપસી આવશે તો કે આજે હૈયામાં પણ એવી જ કંઈક વેદના થઈ રહી છે. રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે, કે આજે કાંટાળી ડાળી
એટલે કે એવો કોઈ કાંટાળું વૃક્ષ છે બરાબર, તેમાં જો એ અચાનક વાગે છે તો શું થાય છે તો કે રક્ત ટસિયા ફૂટે, એટલે કે અચાનક લોહીનું ટીપું બહાર આવે અને પાછું જમી જાય, એટલે કે તમે લૂછો ને તો જોજો એવું જ પાછું ટીપું ઉત્પન્ન થાય. તો કેવી રીતે નાના નાના લોહીના ટીપા પણ ઉત્પન્ન થાય છે. આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે, રસ્તે આગળ જઈ રહ્યા છે તો આગળ એમને શું દેખાય નદી, તો કે એની વેકુર, વેકુર એટલે એની રેતી માટી. તો એમને યાદ આવે છે કે આગેથી એમને એવું દ્રશ્ય તાજું થાય છે કે જેઓ ત્યારે જેઓ નાના હતા ત્યારે તે એ માટીમાં પોતાની આંગળીઓથી રમી રહ્યા હતા, એટલે કે બાળપણની યાદ પણ અહીંયા એમને તાજી થઈ રહી છે. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વેણમાં, પાછા ઉપર વાસ શક્ય વહવું પાણી લૂછો નેણના, ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછીએ સા વેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કે છે ચાલો જીવ, કવિ છે ઘણું બધું દુઃખ એટલે કે પોતાને જે વેદના અનુભવી રહ્યા છે તેની વાત કરી, પણ છતાં પણ તે પોતાના જીવને એટલે કે પોતાના આત્માને સમજાવી રહ્યા છે કે ચાલો જીવ જવાનું આગળ, કે અહીંયા એક જગ્યાએ આપણે રોકાવું શક્ય નથી, કારણ કે આગળ ઘણો એવો સમય પસાર કરવાનો છે કે ક્યારે શું થશે એ કવિને પણ ખબર નથી, એટલે કે આપણે આગળ વધવાનું છે. નહીં આ કાળના વેણમાં, કાળ એટલે સમય, વેણ એટલે પાણીનો વોડાની જેમ કહીએ ને કે સમય છે ક્યારે પસાર થઈ જાય છે ખબર પડતી નથી, કે સમય કહીએ ને એક પળ પણ પહેલાંની વીતેલી ક્યારે ફરીથી પરત પડતી નથી. તો કે આપણે જેમ સમય આગળ જેવું આવે તેની સાથે આપણે આગળ વધવાનું છે, કે જે વીતી ગયેલો સમય છે ક્યારેય આપણને પરત ફરવાનો નથી. પાછા ઉપરવાસ શક્ય વહવું, એટલે કે પાછું ઉપરવાસ એટલે કે જે જગ્યાને છોડીને આવ્યા છે ત્યાં જવું હવે શક્ય નથી. પાણી લૂછો નેણના, કે તમારા આંખમાં હવે જે આંસુ આવે છે, આ બધી જૂની યાદો તાજી કરો છો અને જે આંસુ આવે છે તેને હવે લૂછી નાખો, કારણ જે નિશ્ચિત છે એ છે જેને આપણે ફેરવી શકવાના નથી. ભારો લઈ ભૂતનો, ભારો એટલે ભાર, લઈ આ તળપદો શબ્દ છે, લને બે માત્ર લઈ અહીંયા છે જેને આપણે ઈ એટલે કે જે ભૂતકાળનો સમય છે તેને અહીંયા કેવું કીધું છે ભારા જેવો, ભારો એટલે વજન. આપણે કહીએ ને કે કઠિયારો એક સાથે ઘણા બધા જે બળતણને બાંધી રાખે છે એને આપણે ભારો કહીએ છીએ, તો કે અહીંયા ભૂતકાળની યાદોને પણ એવા ભાર જેવો કીધો છે કે એને તમે માથા પર મૂકો ને એટલે વજન લાગે બળતણનું, બરાબર ને, કે બાંધેલું મોટી ગાંઠ હોય તે. તો કે અહીંયા ભૂતકાળની અમુક વાતો એવી છે કે જે કોઈ વજનમાં માપી ના શકાય, પણ છતાં પણ કવિને અહીંયા તે વજનરૂપી લાગી રહી છે. કે આવો જે ભાર છે ભૂતકાળનો તે આપણે મસ્તક ઉપર, શિરે એટલે માથે અથવા તો મસ્તક ઉપર, વણ પૂછીએ એટલે કે પૂછ્યા વગરના, સા વેઠિયા ચાલવું, વેઠિયા એટલે કે તમે એવું કામ કરો છો કે જેના બદલે તમને વળતરમાં કાંઈ મળવાનું નથી સિવાય દુઃખ. આગળના પાઠમાં આપણે ચોપડાની ઇન્દ્રજાળમાં જોયું હતું કે જે ગરીબ વર્ગના લોકો હતા વેઠિયાની જેમ સાવકારોને ત્યાં કામ કરતા. વેઠિયા જેમ એટલે કે પોતાનું કામ પડતું મૂકવાનું, પણ જો સાવકારોના ઘરે કંઈ સારો ખરાબ જે પણ કંઈ પ્રસંગ હોય તો ત્યાં કામ કરવા જવાનું, પણ એના બદલામાં એને પૈસો પણ મળતો નહીં, એટલે કે મહેનત કરવાની પણ એના માટે એક પણ પૈસો ન મળે, એટલે કે વેઠ્યો. તો કે અહીંયા પણ એમ કહે છે કે આપણે અહીંયા વેઠિયા જેવા છીએ કે ભૂતકાળને યાદ કરીને તમને કાંઈ નહીં મળે, માત્ર શું મળે છે તો અહીંયા કવિને તો કે દુઃખ. એવી જગ્યાને પોતાના ગામને છોડી રહ્યા છે ને માટે. સાથે શ્વાન, શ્વાન એટલે કૂતરું, ગામનો કૂતરો કહીએ ને તે, પૂરી થતા હદ હવે એને પાછા જવું, એટલે કે કવિ હવે જે રસ્તે જઈ રહ્યા છે કે જે ગામની બહાર તેમને રસ્તો લઈ જઈ રહ્યો છે, તો એ રસ્તો જાય તો છે પરંતુ જોડે જોડે એમની સાથે ભૂતકાળની યાદો છે, પણ એ સિવાય ગામનું કૂતરું પણ છે, પણ પોતાના ગામની હદ જેવી પૂરી થાય છે એટલે કૂતરું પણ શું કરે છે ત્યાંથી પાછું ફરી જાય છે. તો કે અહીંયા જો કૂતરું પણ વિચારે છે અથવા તો સમજે છે કે ભાઈ અહીંયાથી આગળ જવું શક્ય નથી, એટલે કે કવિ પણ કહે છે અહીંયાથી મારે એકલા જ જવાનું છે. આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી, કવિ છે આગળ ને આગળ ચાલી રહ્યા છે ત્યાં એમની નજર દૂર જાય છે, આગે એટલે દૂર, ખેતરમાં જોવે છે તો બે કર ઊંચા કરી, બે એટલે પોતાના બે અને કર એટલે હાથ, જેને આપણે પાણી કહીએ ને, પણ પાણીમાં હણમાં શું કરશું હસવઈ, દીર્ઘઈ કરીએ તો શું થઈ જાય પીવાનું જળ એટલે કે નીર. તો કે બે હાથ ઊંચા કરી મને વારતી, કવિ એમ કે છે પોતાને, મને એટલે પોતાને, ને વારવું એટલે રોકવું,
તો કે દૂર ખેતરમાં નજર જાય છે ત્યારે કવિને એવું દેખાઈ રહ્યું છે કે બે હાથ ઊંચા કરીને તેમને કોઈ રોકી રહ્યું છે. એ મારી ભ્રમણા. ભ્રમણા એટલે એવું મને ભાસ થાય છે. ઘણીવાર આપણે કહીએ ને કંઈક એવું અચાનક આપણે ભાસ થાય પણ ત્યાં કોઈ હોય નહીં, કે જે બાબતને તમે અતિશય વિચારો ને એમાં એકદમ મનથી લાગી જાઓ તો ઘણીવાર એ બાબત ત્યાં તમારી જોડે પાછી બને છે, અથવા તે વ્યક્તિને જેને તમે યાદ એનો ભાસ તમને થાય. તો કે એવું જ વાત અહીંયા કવિને થઈ રહી છે કે જ્યારથી તેમણે પોતાના ઘરનો દરવાજો બંધ કર્યો છે ત્યારથી વળી વળીને એમને બધું ગામની જે પણ સ્થળ સાથે સમય પસાર કર્યો તે બધું એમને યાદ આવતું હતું. અને જ્યારે જે રસ્તો ઉપર જાય છે ત્યારે એ પોતે એમ પણ કહે છે કે ભાઈ રસ્તો તો સીધો જ છે પણ આજે મારા પગ મારો સાથ નથી આપતા, પગ આડા અવડા પડે છે. ભૂતકાળને તે એક ભારા જેવો માને છે કે એનાથી એને દુઃખ સિવાય બીજું કાંઈ મળવાનું નથી. બરાબર. તો કે અહીંયા પણ હવે જ્યારે કવિ છે એ ગામની બહાર નીકળી જ ગયા છે, કારણ કે કૂતરું પણ હવે ગામની હદ પૂરી થઈ ને એટલે ત્યાંથી શું ફરી ગયું છે, પાછું ફરી ગયું છે. પરંતુ જ્યારે કવિની ફરીથી નજર જાય છે તો એ જોવે છે કે આગે ખેતરમાં દૂર ઊભા રહીને બે હાથ ઊંચા કરીને એવી એમને ભ્રમણા થાય છે. પણ એ કોણ છે? તો કે રીસાળ શિશુને બોલાવતી બા હતી. જો છેલ્લે કે શબ્દ વપરાણો બા, કે જાણે કોઈ રીસાળ, રીસાળ એટલે રીસાયેલા, શિશુ એટલે બાળક, ને કોણ બોલાવતું હતું? તો કે બા એટલે કે માતા, મમ્મી, આપણા બધા અત્યારના શબ્દો બોલીએ તે. તો કે દૂર ખેતરમાં જ્યારે કવિએ નજર કરી છે તો બે હાથ ઊંચા કરીને કોઈ એવો ભાસ થાય છે જે બીજું કોઈ નિમની બાની આકૃતિ એમાં એને છતી થતી હતી. અને જાણે પોતાનું બાળક રીસાઈના છે, જાણે ઘર ગામ છોડીને જઈ રહ્યું છે અને તેને મનાવી રહી છે, તેને પાછી વાળી રહી છે એવી અહીંયા કવિને અનુભૂતિ થઈ રહી છે. એટલે કે અહીંયા કવિ મુખ્યત્વે ગામ સાથે જોડાયેલા છે, ગામના ઘર સાથે જોડાયેલા છે. ઘરમાં ગામ તો ખરું જ, પરંતુ એ સિવાય ગામની નદી છે, કોતરો છે, પર્વતો છે, વન છે, જન છે, કાંટાળી કેડીઓ એટલે કે જે કહીએ ને વૃક્ષો હતા બધા બાજુમાં, પગ કેડી હોય બરાબર તેની બાજુમાં ચાલો કે ગામના કૂતરા સાથે પણ જોડાયેલા છે. પણ આ બધાનો સંપર્ક જોડાયેલો તે છે, એનું મુખ્ય આધાર બિંદુ કોણ હતું? તો કે એના બા, એના માતા, જે આજે એમનાથી દૂર થઈ ચૂક્યા છે, એટલે કે મૃત્યુ પામ્યા છે. જ્યારે આજે એમના જ બાજાણે એને એક ભાસ તરીકે બતાવી રહ્યા છે, કારણ કે કવિ છે એમના માતા સાથે અત્યંત ગાઢ રીતે જોડાયેલા હતા. એટલે હવે એમને માતા પણ એમને જાણે ભાસમાં અથવા તો એમને એવું ચિત્રણ ઉત્પન્ન કરીને દર્શાવે છે કે હું તારી સાથે છું અને તું બને ત્યારે આવવાની કોઈ, કારણ કે હું અહીંયા જ છું. વાળે છે, વારું એટલે રોકવું તો થાય પણ પાછા બોલાવવાની એક વિચાર અવસ્થા પણ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે આ કાવ્ય પૂરું થયું અને આગળના ભાગમાં આપણે આના મુદ્દાસર પ્રશ્નો જોઈશું.